આને કાંઈ ન સમજાણું. એ કે ગુરુદેવ અહીંયા આટલા વિદ્યાર્થી હતા મારા વર્તનમાં. ગુરુદેવ કે વિવેક, વિનય, સૌજન્યશીલ. પછી આગળ બોલવા ગયા એટલે ગુરુદેવે હથોડી ઉપાડી અને એક ખીલો હતો ને ગાયને બાંધવાનો, ઠોકે જ રાખે, મારે જ રાખે. ઓલો પૂછે ગુરુદેવ પાછો ખીલો. ગુરુદેવ ઓલો 10 મિનિટ સુધી બોલ્યો, ઓલો આમને પાછી કાંઈક સમાધિનું લાગે, ઓલો વયો ગયો. માં કે પૂછ્યું, એ કે સમાધિમાં એમને કાંઈ ખબર જ નથી, હવે કાલે વાત. માં કે તો આજ તો સત્સંગ કર. હવે જેટલા પ્રસંગો ગુરુદેવે આખા વર્ષમાં શિષ્યોને આશ્રમમાં કયા હતા એ બધામાંથી એક કયો. માં કે વાહ, તો કે બધું આવડે છે તો શું કામ સત્સંગ કરાવે? માં કે કાલ ગુરુદેવ પાસે જયા, પછી ના પાડે ને તો તાર નહીં કરવાનું. પછી માં બીજે દિવસે પાણી ભરવા જાય તો એ બધાને વાટે કે જો આવો પ્રસંગ, આપણે આમ ભગવાનનું નામ લેવાનું. તો પછી એ પનિહારીઓ પાછી ઘરે જઈને કે, ઘરવાળા પાછા ખેતરે જાય તે કે આખા ગામમાં સત્સંગની જ વાતો ચાલે અને એ જ પ્રસંગ ચાલે. બીજા દિવસે આવ્યો ગુરુદેવ પાછા, સાંજનો સમય, ઠાકોરજીની લીલાની અંદર એવા આનંદિત, એવા આનંદિત. ઠાકોરજી અરોગતા હતા, लाला आज कौन से वन में गैया चराई? वन में तू गया था, छोकर का वृक्ष था, कदम का था, कदम के झाड़ पे चढ़ पे तूने वेणु बजाई थी लाला, कौन सी धुन सुनाई थी, कौन को बुलाया था लाला, मुँह को तो नहीं सुनाई दी, इतने धीरे बजाता था, तेरी गैया ने हैरान तो नहीं किया ने, तेरे पाँव तो नहीं दुखते ने, तेरे बछड़ा तेरे पीछे दौड़ता था कि तू बछड़ा के पीछे दौड़ता था? पहला तूने गैया को खिलाया कि अपना पेट भरा? नहीं नहीं मैया, मैंने तो पहले गैया को दिया, बछड़ा को दिया, वाह को यमुना जल पिलाया, फिर कदम के वृक्ष के नीचे सबको लाया, वो मेरे आसपास बैठी, फिर मैं और दाऊ, बधु मंगो, श्रीदामा, तोक सखा सब यूँ मंडल रचना करके हमने तो आज बढ़िया छाक मनोरथ कियो मैया। और देख मधु मंगल तो इतनी बढ़िया छाछ लायो, तो इतनी बढ़िया छाछ लायो तो मैया, वहाँ ने किसी को दी नहीं, अकेले जाकर पीता था, तो यहाँ से यूँ छाछ निकलती थी, तो मैंने यूँ करके चप 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 मैया चाट लिया, और ऐसा स्वाद मैंने कबहू न चाख्यो। ओ मैया के ऐसी बात है, देख लाला अब तो को काव पीरसू। मैया दाऊ को कल से मेरे साथ मत भेजना। अरे लाला दाव बड़ो है, वो तेरे साथ नहीं आता, दाव तो को ले जाता। नहीं नहीं अब मैं को सब आ गया, गैया कैसे चरानी, कैसे पानी पिलाना, कैसे खिलाना, कैसे अयो अयो करके बुलाना। और दाव को तो तू जानती नहीं मैया, वो शाम को बोलता है देख हमारे से गैया आती नहीं, सब जगह अब घेर गैया को, अब घर जाने हो। तो वहाँ मैं कदम के वृक्ष पे चढ़ पे अपनो जब ऊपर यूँ फेरवू न, तब सब गैया दौड़ के यूँ आवे मैया, और बछड़ा भी यूँ आवे। और देख दाऊ को मैं लाता हूँ गैया को कि वो लाता, कल से मैं दाऊ को नहीं ले जाऊँगा। नहीं दाऊ, वही आँख खुली गई। बोलो पाछो के हाथ तो पाछा समाधि में। गुरुदेव माँ एम के हथोड़ी पाछा खिलाड़ आવું અઠવાડિયું આવેલું। પછી કે હવે ગુરુદેવને પૂછવા ન જાઉં, હું આ ગુરુદેવથી થાકી ગયો। એની માં કે સાંભળ ભાઈ, તને શીખવાડ્યું કોને બધું? વિદય, વિવેક, સૌજન્ય, પ્રામાણિકતા, વફાદારી, સાચું બોલવું, ખોટું ન કરવું, બીજાને મદદ કરવી, એકલા ખાવું નહીં, વેચીને ખાવું, ગામમાં બધાને। એ કે ગુરુદેવે તો જા આજે જા, આજે ન મેળ પડે ને તો હું તારી ભેગી આવી ગયા। એટલે એને જોયું એટલે ગુરુદેવ
પાછું હથોડી લઈ ને ઓલા ખીલા ઉપર ઠોકે રાખે. હાથ પકડી લીધો. એ કે હવે મારે પ્રશ્ન જવાબ આપો, શું છે? એ કે તમે આટલું બધું શીખવાડ્યું, તમારા આટલા શિષ્યમાં સૌથી તમે મને ડાયો કહેતા હતા. એ કે હું તો આજે કહું તું ડાયો જ છો, પણ અમારી માં લોહી પી જાય. શિષ્ય શું થયું મને કે માં કહે છે તું ગુરુદેવ પાસેથી જે બધું શીખ્યા ને એ રોજ અમારી યાર 1 કલાક સત્સંગ કર. તો મારે જરૂર છે? ગુરુદેવ કે સાંભળ, આ ખીલો ઠોકેલો છે, અહીંયા ગાયને બાંધીએ છીએ ને, તું બાંધતો હતો ને? હા. પોચો ખીલો હતો એ ગાય વહી જતી હતી, એ ચાર રાતના ગોત વજાવવી પડતી હતી. પણ તે મને ફરિયાદ કરી. હા. તો મેં શું કીધું? બરાબર. તો હું રોજ તું આવે છે એને ઠોકું છું, તો હું તને શીખવાડું છું કે જેટલો આ ખીલો ફિટ હશે ને, ગાય કોઈ દી છૂટીને જશે નહીં. એમ તારું સત્સંગ દ્વારા જેટલું ચારિત્ર, જેટલું તારું વ્યક્તિત્વ, જેટલી તારી ભક્તિ, જેટલી તારી સેવા, જેટલો તારો સત્સંગ એકદમ ફિટ થઈ જશે ને, બેસી જશે ને, પછી ગાય છૂટશે નહીં. એમ તું સંસારમાં છૂટીને દોડ્યો નહીં જાય, એટલા માટે હું ખીલો ઠોકતો તો. સમજણ પડી? ગુરુદેવ મને નાખો માને સંસારમાં, હું અહીંયા રહું. વલ્લભે શું કહ્યું? સંસાર છોડીને શ્યામને ભજવાનું નહીં, સંસારમાં રહીને શ્યામને ભજવાનું. તારા માં છે, બાપ છે, એ કે લગ્ન કરવાનું કહે છે, તો પત્ની આવશે તો વધુ આનંદ આવશે, સત્સંગ વધુ થશે, સેવા વધુ થશે, સરસ સામગ્રી થશે, ઠાકોરજીને 2 કીર્તન થશે, વધુ લાડ લડાવાશે. પછી પાછ છોકરાની જફા, છોકરાઓ આવશે તો 2 વૈષ્ણવ વધશે, વળી પાછા એ લોકો લાયક બનશે, વળી પાછા અહીંયા ભણવા આવશે, મારી પછી પાછો તારા જેવો કોઈ ગુરુ આવશે, વળી એને શીખવાડશે. આખી શૃંખલા આપણી ચાલુ રહેશે. એટલે વલ્લભે કહ્યું છે જેમ સ્વવંશે સ્થાપિતા છે સ્વમહાત્મય સ્મયાપહ, મારા કુળમાં પણ જે બધા મારા વંશ છે એ મારું સ્વરૂપ છે, એમ તારોય વંશ, દુનિયાનો વંશ ચાલશે અને ભક્તિના પૂર નહીં આવે, ભક્તિની નદીઓ વહેશે અને એ ભક્તિ ગંગામાં આપણે બધા સ્નાન કરશું. રાજી રાજી થઈને ઘેર ગયો. મારા વાલા, આપણે બધા આપણા છોકરાઓને જો આ સંસ્કાર આપશો, એની પેઢી, એની પછીની પેઢી. અત્યારે આ મીડિયમ ઇંગ્લિશ, કાલે એક વિડીયો આવ્યો હતો, તમે જ કીધું હતું ને? શું કીધું હતું? કહો. એ બેન એવું કહેતા હતા કે આ મીડિયમ ઇંગ્લિશ થઈ ત્યારથી ગુડ મોર્નિંગ થઈ ગયું, જય શ્રી કૃષ્ણ વયું ગયો, ગુડ નાઇટ થઈ ગયો, જય શ્રી કૃષ્ણ વયું ગયો. સવારે બધાય પહેલાં આવીને દંડવત કરતા હતા, અત્યારે બધાય મોબાઈલમાં મેસેજ કરી દે, હલો એવરીબડી ગુડ મોર્નિંગ. હવે સાંજે સુવે એટલે હલો એવરીબડી ગુડ નાઇટ. પહેલાં તો માને, બાપને, બાને, દાદાને જય શ્રી કૃષ્ણ કરતા, આવીને વાત કરતા. તો આ જે મીડિયમ ઇંગ્લિશે રગડી નાખી છે સંસ્કૃતિની, આ બધુંય લાંબા ગાળે ખબર પડે. અત્યારે ઘરમાં આપણા છોકરાઓ તો આપણે ગુજરાતીમાં જ બોલીએ છીએ, પણ ઓલો અમેરિકા દીકરો છે, એનો દીકરો તો આપણે કાંઈ પણ ગુજરાતીમાં પૂછીએ બરાબર 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 ઇંગ્લિશમાં જ જવાબ આપે. એટલે હું કહું સ્પીક ઇન ગુજરાતી, નો નો હ. એને ખબર જ નથી કે હુ ઇઝ બા, હુ ઇઝ દાદા. કારણ કે આપણા છોકરા જ, આજે આપણે બર્થડે હોય, આપણો પિન્ટુ આપણને ફોન કરે છે, આપણે બેરેજ વંશર આપણો છોકરો આપણને ફોન કરે છે. હવે ત્યાં એ સંસ્કૃતિ જ એ લોકોએ કાઢી નાખી, દીકરા એને વોવે. હવે એના છોકરાઓ આપણને ઓળખે કેવી રીતે? હવે એને પૂછે હેવ યુ સિસ્ટર? નો. એ સગુને સિસ્ટર છે એ નથી ખબર એને, કારણ કે આ લોકોએ જો વર્ષમાં દીકરો, વહુ આપણી યાર વાત કરતી હોય, દીકરો કોકવાર એને મન થાય એ ડ્રાઈવ કરતો હોય, ફોન કરે. હવે માનો કે બર્થડે હોય ત્યારે અપેક્ષામાં શું રાખે કે તું કાંઈ મોકલાવ નહીં, ફોન કર. પણ એ ફોને ન કરતો હોય તો એના છોકરાઓ શું શીખે? એટલે જો છોકરાઓને સારા સંસ્કાર આપવા હોય ને તો શરૂઆત ઘરમાંથી જ કરવી પડે. આજે આરાધ્ય સગુન રાતના 12 વાગે
એટલે આપણને 10, સાડા 10, 11 હોલમાંથી બા આજે 12 વાગ્યા સુધી જાગો ને, અમે તમને હેપી બર્થડે કહીએ. એટલે આરાધ્ય આકાશ શું કે બા દાદા થાકી ગયા છે, એમનું શેડ્યુલ ચેન્જ થઈ જાય. બે સવારે સ્કૂલ હોય તો વહેલા ઉઠીને ભેટી પડે, બા હેપી બર્થડે નહીં હો બા, તુમ જીવો હજારો સાલ, સાલ કે દિન હો 50,000. એ જે માહોલ છે ને એ તમારી સંસ્કૃતિને જીવંત રાખે છે. એટલે બને ત્યાં સુધી ઘરમાં ગુજરાતી માહોલ જ રાખો. જો આપણા ઘરમાં કેક નહીં એટલે નહીં, એ લોકો સ્કૂલમાં જુએ, બધે જાય એટલે અંદરો અંદર ભાઈ બહેન વાત કરે કે આપણા ઘરમાં બા કેક નહીં, બાને ખબર નથી ઈંડા વિનાની આવે તો એ બા ના પાડે છે. આપણને કોઈ દી કહ્યું? હવે એ બેય સમજી ગયા. હવે શું કરે છે, મજાની સરસ જાતે ચોકલેટ બનાવે કે કાંઈ બનાવે ને આપણને દે કે આપણે એને દઈએ. પણ એમના બર્થડે આપણા છોકરા નથી કહેતા કેક લાવો. કેક તો યાર પશ્ચિમી સંસ્કૃતિ. ઠાકોરજીને 4 સામગ્રી અટકીમાં ધરો, ઠાકોરજી સિંહાસન પર કૂદે કે હવે મારી માને હું લીલામાં લઈ જઈશ હાથ પકડીને, પછી આજ પાછા મને લાડ લડાવવાના જ. એટલે ઠાકોરજી પ્રસન્ન થાય. મારા વાલા, મારે ઘણું બધું કહેવું હોય છે, હું ક્યાં ને ક્યાં વહી જાઉં છું. મને આ બેસો ને સોગંદથી મને ખબર ન હોય કયો શબ્દ, કયો ટોપિક, મારો વાલો બધું. પણ આપણે વૈષ્ણવે છીએ, પણ આપણે ભારતીય સંસ્કૃતિના સંરક્ષક પણ છીએ. એને તો ક્યારેય છોડવાનું નહીં. અને આપણી માતૃભાષા, જો પિતૃભાષા નથી, માતૃભૂમિ, માતૃભાષા. કેમ? મા પહેલાં છોકરું બોલતા શીખે, અને 9 મહિના જે મા ભાર ઉપાડે ને એ દુનિયામાં કોઈ ઉપાડી શકે નહીં. અને પાછી હસતી હસતી ડૉક્ટર કે બેન તમારે 9 મહિના હવે આઈસ્ક્રીમ કે કાંઈ ઠંડુ નહીં, માં ગરમ ગરમ ઉનાળામાંય ખાયો. મારા ડૉક્ટરે ના પાડી, મારા બાળકને તકલીફ પડે. તમારે ડાબે પડખે નહીં સૂવાનું બેન, જમણે પડખે. હવે થાકી જાતી હોય ઓલો 9 મહિના ભાર ઉપાડીને એ જમણે પડખે જ સૂવે. મારા છોકરાને તકલીફ ના પડે. ખબર પડે ત્યારથી નહીં જે 9 મહિના જતન કરે છે ને મારા વાલા, એટલે જ છોકરું પોતાને જેટલું ઓળખે ને એનાથી માં 9 મહિના વધુ ઓળખે. કારણ કે એણે એને સંવર્ધન કર્યું હોય છે, એને અંદર એણે પાળી પોસીને મોટું કર્યું હોય છે. એને ભાવે એ માં ખાય, એને ન સદે એ માં ના ખાય, એને આમ થાય તો માં આમ સૂવે. ડૉક્ટર કે બેન તમારે બપોરે આમ નહીં કરવાનું. હા, એ અને છોકરું મોટું થાય ત્યાં સુધી છોકરાને ભાવતો હોય તો સુકા માં સુવાડે બિને પોડી પોતે મહાહેતવાળી દયાળી જમાત. આવી તો આપણે કવિતા આવતી. અત્યારે તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, મછલી જનકી રાની હે. અરે આ બધું લાવો, કાંઈ વાંધો નહીં. પણ મારા વાલા, આ મમત્વનું, આ માતૃત્વનું. શિવાજીને નીંદરું નાવે, માતાજીજી બાઈ ઝુલાવે, પારણે પોઢીને વાલે સાંભળેલી રામ લક્ષ્મણની વાત. આ બધુંય અત્યારે તો ઓલું હમણાં આપણે એક જગ્યાએ ગયા હતા, ઓલું મ્યુઝિકવાળું ઘોડ્યું, એ સ્વિચ લગાવે ને એટલે અંદર ઓલું ગવાય અને ઓલું છોકરું. હવે આ ઇલેક્ટ્રિક ગાવાવાળા શું અંદર ભાવ આવે. પણ ઓલી દાદી કે માં હોય ને, હવે લાલા સૂઈ જાઓ, હવે બસ આજે બહુ હેરાન કર્યું એમ કરીને થપલી મારે ને ઓલું હોઈ જાય. એ ભાવ તમારા ઓલા ઇલેક્ટ્રિક ઘોડિયામાં ન આવે મારા વાલા. પાછી ઊંધા રવાડે ચડી ગઈ. બોલો વલ્લભાધીશ.